વડોદરાના બીબીસી રોડ હવેલી તરફ જવાના માર્ગ ઉપર આજે વહેલી સવારે 5 વાગે ડ્રેસની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા। સીસીટીવીમાં 2 જણા નજરે જોવા મળ્યા હતા। લાખોના ડ્રેસની ચોરી અને કેશ 47,000 રૂપિયાની ચોરી। આ ચોરો ચોરી પૈસા વેપારીના હતા। ઘટના સ્થળ પર પોલીસ આવી પહોંચી હતી, જ્યારે દુકાન માલિકે જણાવ્યું કે બધા ડ્રેસ હેવી હતા। 200 થી ઉપર ડ્રેસોની ચોરી થઈ છે। સટર તોડીને ડ્રેસની ચોરી કરનાર માલિકના કહેવા પ્રમાણે પૂરમાં 15 દિવસ દુકાન બંધ રહી અને ખુલ્યા પછી ચોરીની ઘટના બની એટલે લાખોની ચોરી થઈ છે અને નુકસાન થયું છે। સવારે હું ઘરેથી નીકળતો હતો દુકાન માટે, મને બાજુમાંથી ફોન આવ્યો કે ભાઈ તમારી દુકાનના તાળા તૂટ્યા છે। મને એવી જાણ થતાં હું ઘરેથી નીકળ્યો અને દુકાન આવીને જોયું તો દુકાનનું શટર ઉપર હતું મારું। જોયું અંદર તો અમે ઘૂસ્યા નહીં, પોલીસ ફરિયાદ કરી, પહેલાં પોલીસવાળાઓને બોલાયા। જોયું તો અંદર દુકાનમાં માલથી લઈને રોકડ રકમ સુધી લઈ ગયા છે। રોકડ 45,000 રૂપિયાથી 47,000 રૂપિયા વેપારીના કાઢી મૂક્યા હતા મેં આપવા માટે। જે દખે જે જૂની ગળીના ગણપતિને દખે વેપારી આવી ના શક્યો, એ મુદ્દા માલ ગયો છે ને ઓછામાં ઓછા મારા 200 થી 300 પીસ ગયા છે દુકાનમાંથી।